દાહોદ જિલ્લાના નવનિર્મિત લીંબડી તાલુકાના કારાટ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી। આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સંભાળ્યું હતું। તિરંગાને સલામી અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે સુરક્ષા જવાનોની પરેડ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વાગત ગીત, રાષ્ટ્રભક્તિ ગીતો તેમજ પોલીસ બેન્ડની ધૂન તેમજ આદિવાસી સમુદાયના પરંપરાગત નૃત્યો અને કૃતિઓ કાર્યક્રમ વિશેષ આકર્ષણ પૂરું પાડ્યું હતું। કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના પ્રવચનમાં સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારીઓ તથા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું સ્મરણ કરી દેશની એકતા અને અખંડિતતામાં સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક વીરોના યોગદાનને યાદ કર્યા હતા। સાથે જ જનજાતિ ગૌરવ યાત્રા અને પીએમ જનમન અભિયાન દ્વારા આદિવાસી સમાજને વિકાસની મુખ્ય ધારામાં જોડવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા। સરકારની નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તેમજ પીએમ જેવા યોજના અંતર્ગત લાભાર્થીઓને મળતા લાભોની માહિતી પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે લીંબડી તાલુકાના વિકાસ માટે ₹25 લાખની, કારટ ગામના વિકાસ માટે 2 લાખના ચેક મંત્રીશ્રીના હસ્તે અર્પણ કર્યા હતા। કાર્યક્રમમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિતા લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર સહિત વહીવટી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। રિપોર્ટર પંકજ નીનામા।